275 ગુણ્યા 100. ચાલુ વર્ષનું 2009 માં વેતન એટલે 289 છેદમાં આધાર વર્ષનું વેતન એટલે 275 ગુણ્યા 100. ચાલુ વર્ષનું 2010 માં અહીંયા સોરી 284 છે 289 છેદમાં 275 ગુણ્યા 100. નીચે બધામાં 275 જે આપણે આધાર વર્ષ 2008 તરીકે લીધું છે એ મૂકવાનું છે. એક્ઝામ્પલ તરીકે 293 છેદમાં 275 ગુણ્યા 100. 297 છેદમાં 275 ગુણ્યા 100. 313 છેદમાં 275 ગુણ્યા 100. 328 છેદમાં 275 ગુણ્યા 100. 345 છેદમાં 275 ગુણ્યા 100. કેલ્સીની મદદથી આપણે આનો ઉકેલ મેળવતા જઈએ તો આપણને અચળ આધારની રીતે સૂચકાંક પ્રાપ્ત થશે. જેમ કે 275 છેદમાં 275 ગુણ્યા 100 પ્રથમ વર્ષનું અચળ આધારની રીતે સૂચકાંક 100. 284 ભાગ્યા 275 ગુણ્યા 100 103.27 289 ભાગ્યા 275 ગુણ્યા 100 105.09. ત્રીજા વર્ષનું જોઈએ 293 ભાગ્યા 275 ગુણ્યા 100 106.54. 297 ભાગ્યા 275 ગુણ્યા 100 108. 313 ભાગ્યા 275 ગુણ્યા 100 113.81. 328 ભાગ્યા 275 ગુણ્યા 100 119.27. અને લાસ્ટ 345 ભાગ્યા 275 ગુણ્યા 100 125.45. આમ ચાલુ વર્ષના વેતનને આધાર વર્ષના વેતન વડે ભાગી 100 વડે ગુણવામાં આવે તો અચળ આધારની રીતે આપણને સૂચકાંક પ્રાપ્ત થાય છે.